આજે આપણે ભીંડાનું શાક બનાવશું. તો ભીંડો છે તે સમારી લઈશું. હવે ભીંડો છે તે સમારાઈ ગયો છે. હવે આપણે તેને વઘાર લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું. હિંગ નાખીશું. સમારેલો ભીંડો નાખીશું. આ રીતે ફેરવી લઈશું. હવે આપણે ચડવા દઈશું ભીંડાને. હવે આપણો ભીંડો છે થોડી વારમાં સડી જશે. પછી આપણે બધા મસાલા છે તે નાખી દઈશું. હવે એકદમ સરસ શાક છે તે સડી ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું આ રીતે. હવે થોડી વાર આપણે રહેવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.